રેશિયો શરૂ કરે. ચાલો અહીંયા ધ્યાન. લાસ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક રેશિયોની શરૂઆત કરી હતી અને લખાય કેવી રીતે? A ભાગ્યા B. ડેફિનેશન એવી હતી કે રેશિયો એ કમ્પેરિઝન છે. કોની કમ્પેરિઝન? બે સમાન પ્રકારની ક્વોન્ટિટીનો ભાગાકાર દ્વારા કમ્પેરિઝન એટલે શું? રેશિયો. ડેફિનેશન હતી રેશિયો ઇઝ અ કમ્પેરિઝન ઓફ ટુ સિમિલર કાઇન્ડ ક્વોન્ટિટી બાય ડિવિઝન. ડિવિઝન એટલે ભાગાકાર દ્વારા. અને પછી આપણે ટાઈપ્સ ઓફ રેશિયો સમજ્યા હતા. રેશિયોના ફર્સ્ટ ટર્મ એટલે અંશમાં જે પદ હોય એને શું કહેવાય? ફર્સ્ટ ટર્મ. એનું બીજું નામ એન્ટીસિડન્ટ અને સેકન્ડ ટર્મ કોન્સિક્વન્ટ એવું નામ હતું. તો આજે આપણે લખવાની શરૂઆત કરશું કોનાથી? ટાઈપ્સ ઓફ રેશિયો. સાથે લખતા જાઓ. પહેલો ટાઈપ ઇન્વર્સ રેશિયો ને બધું લખાવાઈ ગયું છે. ઓકે, તો એક્સરસાઇઝ નો ફર્સ્ટ MCQ આખું ભાગ પૂરો. ઓકે, અહીંયા રહ્યા. રેશિયો ટોપિક ફિનિશ. લોગેરિધમ વાળો ભાગ બાકી હશે. ઓકે, તો લોગ સમજાવતા પહેલા આધાર અને ઘાતાંક એટલે ઇન્ડાઇસિસ ના કોન્સેપ્ટનો ઉપયોગ કરીને કયો ભાગ આવશે? લોગેરિધમ. ચેપ્ટર 1 નો ફોર્થ ટોપિક લાસ્ટ, લઘુગુણક એટલે કે લોગેરિધમ. આપણે સંખ્યા દર્શાવવાની આધાર ઘાતાંકની રીત સમજ્યા હતા. એમાં આવું એક્ઝામ્પલ આપેલું કે 64 લખવા માટે 64:1 લખાય, 8:2 લખાશે, 4:3 લખાશે અને 2:6 લખાય. તો આધાર ઘાતાંકની પદ્ધતિ દ્વારા એક જ સંખ્યાને એક અથવા એકથી વધારે આધારની ઘાતાંક સ્વરૂપે લખી. ફરી વખત, આધાર ઘાતાંકની જે મેથડ છે એના દ્વારા 64 નંબર ને એક નંબર અથવા એનાથી વધારે નંબરની શું લખી શકાય? ઘાતાંક લખી શકાય. 5, 5 નો વર્ગ 25, પછી 5 નો ઘન 25 ગુણ્યા 5
અને પછી 625. તો માનો કે 625 છે, એને 625 ની 1 ઘાત, 25 નો વર્ગ અને 5 ની 4 ઘાત, આમ 3 રીતે લખી શકાય. પણ એની એક મર્યાદા હતી કે 8 ની 3 ઘાત લખાય હોય તો પછી 8 ની 4 ઘાત ઉપર જવું પડે. કાં તો 3 ઘાત મળે કાં તો 4 ઘાત મળે, 3.5 મળે. મતલબ મલ્ટિપ્લિકેશન દ્વારા મળતું નથી. સંખ્યા દર્શાવવાનું એક બીજું ફોર્મેટ બને જેને લોગેરિધમ કહેવાય. આ જે ફોર્મેટ છે, ફોર્મેટ એટલે એક પદ્ધતિ, એને કહેવાશે કેવું સ્વરૂપ? ઘાતાંકીય સ્વરૂપ. અને હવે જે આપણે સમજીશું, જે ફોર્થ પાર્ટ છે, એ કેવું સ્વરૂપ કહેવાય? લોગેરિધમ, એટલે લઘુગુણક સ્વરૂપ. સંખ્યા ઘાતાંકના સ્વરૂપમાંથી લઘુગુણકના સ્વરૂપમાં આવી રીતે કન્વર્ટ થશે. પહેલું શું લખાયું? log 64. પછી બોલવાની રીત સમજી લેજો. log 64 to the base 64. આ જે જી છે એને બોલાશે બેઝ. log 64 to the base 64 is equal to 1. log 64 to the base 8 is equal to 2. log 64 to the base log 64 2. હવે log દર્શાવે શું? તો કે આપણે ઘાતાંકમાં એવી સમજ હતી કે આ આવું દર્શાવે કે 2 છે ને એ 4 વાર ગુણાશે. એવી આપણને જે મેથડ સમજાવી હતી એનું એક્સપ્લેનેશન આવું સાદું હતું કે જ્યારે 2 ની 4 ઘાત લખાય ત્યારે 2 કેટલી વાર મલ્ટીપ્લાય થાય? 4. લોગમાં આવું શું સમજવાનું? તો કે 64 જવાબ લાવવો હોય તો 8 આધારની 2 ઘાત કરવી પડે. શું? 64 જવાબ લાવવો હોય 8 આધારની 2 ઘાત. 64 જવાબ લાવવો હોય 4 આધારની 3 ઘાત. 64 જવાબ લાવવો હોય 2 આધારની 6 ઘાત કરે. તો લોગ એવું દર્શાવે આ જે સંખ્યા છે એ લાવવા આધાર એ ની કેટલી ઘાત કરશો? 2 ઘાત. બરાબર. હવે આપણે કોન્સ્ટન્ટ નંબરથી શીખ્યા હતા, હવે સ્ટાન્ડર્ડાઇઝ સૂત્ર બનાવી. a ની b ઘાત કરવાથી c જવાબ આવે છે. a ની b ઘાત કરવાથી c જવાબ આવે. આ નિશાનીને બોલાશે ડબલ ઇમ્પ્લાઇઝ. શું બોલાય? જો અને તો એવું હતું. વરસાદ પડે તો રસ્તા ભીના થાય એવું કઈ આવતું હતું. તો એના માટે વર્ડ છે ઇફ ધેન. ઇફ એટલે જો, ધેન એટલે તો. એમ જો વન સાઇડ કન્ડિશન હોય આ વન સાઇડ કન્ડિશન, if a raised to x is equal to a raised to y implies એટલે તો શું લખાય? બરાબર. રિવર્સ ક્યાંય એવું લખ્યું x બરાબર y તો આવું લખાય એવું ના થાય.
પાછું આવી શકાય. જો આમ હોય તો જ તે x બરાબર y લખાશે. એટલે વન સાઈડ એરો હોય કયો વર્ડ છે? ઇમ્પ્લાઇઝ. બોથ સાઈડ, બંને બાજુ. આને કહેવાય સંખ્યાને દર્શાવવાનું ઘાતાંકીય સ્વરૂપ. એક્સપોનેન્શિયલ ફોર્મ. કેવું સ્વરૂપ? લઘુગુણક સ્વરૂપ, લોગેરિધમિક ફોર્મ. આ વર્ડ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. FOAM, FROM, from, form, FROM, from. પછી ફોર્મ ભરવું, એમાં કયું ફોર્મ આવશે? FORM. ઇંગ્લિશનો ક્લાસ ચાલુ થઈ બરાબર. તો ફોર્મ, ફ્રોમ અને ફોર્મ. બરાબર. હજી એક આવે, જે ગાદલું હોય એમાં જે સ્પંજ ટાઈપનું હોય એને પણ શું બોલાય? એ મટીરિયલને ફોર્મ બોલાશે. બરાબર. જે મટીરિયલ હોય જે સ્ટ્રેચેબલ હોય, આમ દબાઈ જાય. મેમરી ફોર્મના ગાદલા એવું લખેલું હોય ઘણી જગ્યાએ. બરાબર. તો એ પણ એક શું છે? અગેન કમ ટુ મેથ્સ. બે ફોર્મેટ શીખ્યા સંખ્યાને દર્શાવવાના. શું હતા? ઘાતાંકીય સ્વરૂપ, એક્સપોનેન્શિયલ ફોર્મ અને લઘુગુણક સ્વરૂપ એટલે લોગેરિધમિક ફોર્મ. લોગેરિધમિક ફોર્મમાંથી ઘાતાંકના ફોર્મેટમાં આવી શકાય અને ઘાતાંકના ફોર્મેટમાંથી લઘુગુણકમાં જઈ શકાય. ફેરફાર કોનો થાય? આ બેનો થાય. ઘાતાંક સ્વરૂપમાં પણ આધાર એ રહેશે અને લોગેરિધમિકમાં પણ આધાર એ જ રહે. બદલાય કોણ? બી અને સી. 64 2 ની પણ ઘાતાંક છે, 4 ની પણ છે, 8 ની પણ છે. તો અહીંયા સી ની જગ્યાએ 64 લખીએ તો 2 ઘાતાંક હોય તો 6 જવાબ આવે. 4 ઘાતાંક હોય 3 જવાબ આવે. 8 ઘાતાંક હોય તો અને 64 હોય તો 1 આવશે. ક્લિયર? એટલે બદલાય કોણ? ખાલી બી અને સી. લોગેરિધમમાં જે ઇક્વલ ટુ સી છે એ અંદર આવી જશે અને બી ઘાતાંકમાં છે એ ક્યાં આવી જાય? બહાર. આટલો ખ્યાલ આવ્યો? આનો વારંવાર ઉપયોગ આવશે. ઘાતાંકીય સ્વરૂપમાંથી લોગેરિધમમાં જવાનું, લોગેરિધમમાંથી ઘાતાંકમાં આવવાનું. ક્લિયર એટલું? પછી જે ઓલા સૂત્ર શીખ્યા હતા ને, આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતાંકનો સરવાળો, એવા જેટલા ઇન્ડાઇસિસના છે એટલા જ સામે લોગેરિધમ. બરાબર. તો ફર્સ્ટ
લોગેરિધમ a into b, तो log a log b, log of a into b, तो શું લખાય? log a log b. હવે આવું થાય કે નહીં એવું તપાસવું હોય તો log of 32 into 8 બેઝ રાખીએ 2. 32 into 8 કરો 256. તો 256 બે ની કેટલી ઘાતાંક? 256 લાવવા માટે બે ની કેટલી ઘાતાંક કરવી પડે? 8. હવે આપણે સૂત્ર પ્રમાણે જોઈએ. આવું સૂત્ર શીખ્યા હતા તો log 32 base 2 log 8 base 2, તો 32 જવાબ લાવવા 2 ની 5 ઘાત, 8 જવાબ લાવવા 2 ની 3 ઘાત. મેચ થઈ ગયું. એટલે આન્સર શું આવશે? log of 32 into 8 base 2 નો આન્સર શું આવે? 256. ને 256 આન્સર લાવવા કેટલી ઘાતાંક કરવી પડે? 8 કરવી પડે. સામે સરવાળાની રીતે ગણતરી કરીએ તો પણ સેમ વસ્તુ થવાની. log 32 base 2 અને log 8 base 2. તો આપણને સૂત્ર શું મળ્યું? log of a into b નો જવાબ log a plus log b આવો આવશે. log of a into b નો આન્સર શું આવશે? log a plus log b. આવો નિયમ રહેશે ભાગાકાર માટે. a ડિવાઇડ બાય b હોય તો શું થઈ જાય? log a log b, log a minus log b. આ કોના માટે? ગુણાકાર અને ભાગાકાર. ક્લિયર? ચાલો પછી ત્રીજું. a ની b ઘાત, a ની b ઘાત, તો b ઘાત સહગુણકમાં આવી જાય log a. b ઘાત ક્યાં આવી જશે? સહગુણકમાં અને log a લખાશે. આનું આપણે સાબિતી જોઈએ. દસ ની 4 ઘાત, આધાર 10, તો 10 ની 4 ઘાત એટલે 1 2 3 4. 10,000 આન્સર લાવવા 10 ની કેટલી ઘાત કરવી પડે? આ થઈ ગયું. સૂત્ર પ્રમાણે શું થાય? આગળ આવી જાય. તો આનો આન્સર સૂત્ર પ્રમાણે 4 log 10 base 10. 10 જવાબ લાવવા 10 ની તો 4 સામે 4 મેચ થઈ ગયું. બરાબર. પાછું એક આપણે લિસ્ટ બનાવી. પહેલું a ની b ઘાત, તો જવાબ c. ડબલ ઇમ્પ્લાઇઝ log of c base a is equal to b. બીજું log of a into b, log a log b. ત્રીજું
log of a divided by b, log a minus log b. ચોથું log of a ની b ઘાત, તો b ઘાત આગળ log of a. આનો વારંવાર ઉપયોગ આવશે. પાંચમું આનો પણ બહુ ઉપયોગ આવશે. log of 1 to any base, કોઈ પણ આધાર હોય એક જવાબ લાવવા એની કેટલી ઘાત કરવી પડે? 0. આપણે એવું શીખ્યા હતા, અહીંયા રેફરન્સ લખીએ. કોઈ પણ આધારની 0 ઘાતનો જવાબ કેટલો આવે? 1. તો એક જવાબ લાવવા કોઈ પણ આધારની ઘાતાંક કેટલી કરવી પડે? 0 કરવી પડે. છઠ્ઠું log a base a is equal to 1. એ આન્સર લાવવા એ આધારની 1 ઘાત કરવી પડે. બીજી રીતે જોઈએ તો આ બંને સરખા હોય તો જવાબ કેટલો આવે? 1. બરાબર. આટલા મૂળભૂત સૂત્ર છે જેની મદદથી લોગેરિધમ ગણી શકાય. ક્લિયર? કેવું સ્વરૂપ? એક્સપોનેન્શિયલ. શું બોલાશે? એક્સપોનેન્શિયલ. લોગેરિધમિક. એક્સપોનેન્શિયલ ફોર્મેટ અને લોગેરિધમિક ફોર્મેટ. લોગમાં સંખ્યાનો ગુણાકાર હોય તો સરવાળો, લોગમાં સંખ્યાનો તો બાદબાકી, લોગમાં રહેલી સંખ્યાની ઘાતાંક હોય તો ઘાતાંક ક્યાં આવી જાય? સહગુણક. log 1 કોઈ પણ આધારની 0, log a base a 1. આટલા ભાગનો મેક્સિમમ યુઝ થશે અને એની મદદથી આપણે બધી એક્સરસાઇઝના ક્વેશ્ચન સોલ્વ કરી શકશું. બરાબર? લખી લો આ વાત. बोलो. दो 215 नंबर आ गया ना? करण भाई है, बात कराइए ना. ओके, करण છે ને? હા હા, હું ક્લાસમાં હતો એટલે મિસ કોલ થઈ ગયા હતા ને પછી 5 મિનિટ બહાર નીકળ્યો એટલે વાત કરી. સારું હાલ. હા. શું થયું આમાં? હા તો મને આવડશે ને. 5000 આવે હજી બે ખોટા છે. આ રિપોર્ટ કરી દઉં, હું ભાવેશ સરને કહી દઈશ સુધારી. એટલા બધા નથી.
આવતો કે થોડા અક્ષર મોટા રાખજો. બોલો મંત્રી આનંદ આનંદ ને વિજય ઓકે આનંદ વિજય વાળો પ્રશ્ન ને જોઈ લો, ચાલો એ સુધારી આપે. એક આ બીજું હા એ મારા વાળું હોય તો તમારે આ પેલો બુકનો આન્સર ખોટો છે એ વાળો પ્રશ્ન છે. રાજા કમ્સ ટુવર્ડ્સ નેક્સ્ટ એ જ છે ને? હા હા, તો એ સાચો જવાબ તમારો. એકચ્યુઅલી કેવું હોય, મેં ક્વેશ્ચન ટીક કરી આપ્યો કે આટલા 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 પૂછી લેજો, એટલે પછી મેડમે તો આન્સર જોઈને જ કરી નાખ્યો, એમને તો એ ભાગ આવે નહીં. હા, એક આન્સર ખોટો હતો, આપણે 2-4 વાર ગણ્યો હતો, પણ જવાબ એ જ આવતો હતો. હા એ જ આવે, એ રોંગ આન્સર છે. એ રિપોર્ટ કરી દીધો. હા હા, એ બેયમાં પ્રોબ્લેમ છે. પછી ભાવેશ સરનામું આવ્યો ને 1-2માં હશે. આન્સર રોંગ આવે છે, એ રિપોર્ટ કરી દો, જે કરેક્શન હશે એ સુધારી દેશું. બરાબર? હા, ઘાતાંકીય સ્વરૂપ. છે બીજી બુક. ચલો એક્સરસાઇઝ ખોલો. First question, log 6 plus log 5 આ વાળો ભાગ છે. log 6 plus log 5 શું થશે? log 30 સાથે લખતા જાઓ. આવું પૂછાશે નહીં, પણ લખી લઈએ. log 6 plus log 5 નો આન્સર શું આવશે? log of 30. Question 2, log of 8 8 જવાબ લાવવા 2 આધારની 3 ઘાત કરવી પડે, તો આન્સર કેટલો આવશે? 3. Question 3, log 32 to the base 4 32/4 આ વાળું સૂત્ર log 32 minus log 4. Question 4, log of 1 into 2 into 3. જો અહીંયા 2 નો ગુણાકારના બદલે કેટલાનો છે? 3. તો log 1 plus log 2 plus log 3. બરાબર? પાંચમું, the value of log of 0.0001 to the base 01 એટલે શબ્દોમાં આપ્યું છે.
log of 0.0001 to the base 0.1. 0.1 ની કેટલી ઘાતાંક કરો તો 0.0001 આવે. 4 ઘાતાંક, તો આન્સર કેટલો આવશે? 4. છઠ્ઠું, 2 log x બરાબર 4 log 3. Then x is equal to 2 log x બરાબર 4 log 3. આપણે આવું શીખ્યા હતા કે અહીંયા ઘાતાંક હોય તો એ ક્યાં આવી જાય? સહગુણક. સહગુણક પણ આપેલું હોય તો ક્યાં જતું રહે? ઘાતાંકમાં. તો અહીંયા લાગુ પડશે બંને બાજુ. log of x raised to 2 એટલે x નો વર્ગ બરાબર 3 ની 4 ઘાત. તો x બરાબર 3 ની 2 ઘાત. x ની વેલ્યુ કેટલી આવશે? 9. આવું આપ્યું હોય વર્ગમૂળ x બરાબર વર્ગમૂળ y, તો તમે આના આધારે x બરાબર y લખો. તો અહીંયા ઇક્વલ ટુ ની નિશાની છે, બંને સાઈડ શું છે? લોગેરિધમ. તો લોગમાં રહેલી જે સંખ્યા હોય એને સરખાવીએ થાય. આ બંને ઇક્વલ ક્યારે થાય? જ્યારે x નો વર્ગ બરાબર 3 ની 4 ઘાત હોય તો જ આ બંને ઇક્વલ થાય. એટલે x નો વર્ગ બરાબર કેટલા લખ્યા? 3 ની 4 ઘાત. હવે વર્ગ કાઢવું હોય તો વર્ગમૂળ કરીએ. તો x બરાબર 3 ની કેટલી ઘાત થઈ જાય? 2. 3 નો વર્ગ 9. 4 ઘાતમાંથી 2 ઘાત કેવી રીતે થઈ? વર્ગમૂળ કરે એટલે 4 ડિવાઈડ બાય 2 થાય. 4 ડિવાઈડ બાય 2 કેટલા? 2. એટલે 3^2 વધ્યા. બરાબર? તો 3^2 કેટલા આવશે? 9. ઓકે, તો છઠ્ઠો પ્રશ્ન લખી લ્યો. ચલો, થઈ ગયું. log of 64 to the base √2. આધાર કયો? √2. વર્ગમૂળમાં જો આધાર હોય તો બે રીતે ગણતરી થાય. એક આધાર બદલીને થાય અને એક ડાયરેક્ટ થાય. હવે આનો જવાબ આપો. કેટલા થાય? 2.
64 જવાબ લાવવા 2 ની કેટલી ઘાત કરવી પડે? 6. 2 ની 6 ઘાત કરવી પડે કોનામાં? 64 જવાબ લાવવા માટે 2 માં. તો વર્ગમૂળ 2 માં 12 કરવી પડે. 64 આન્સર લાવવા 2 માટે કેટલી ઘાત કરવી પડે? 6. તો વર્ગમૂળ 2 માટે કેટલી કરવી પડે? 12. ક્લિયર? એક રીત આ છે, બરાબર. એ આળસુ માણસોની રીત, મારા જેવા, કે ગણતરી નથી કરવી. તો હવે ગણતરી કરવી હોય તો એક રીત. હવે આપણે થોડા પસંદગીને આધીન, એટલે અતરંગી માણસો હોય અને કોઈને એમ થાય કે મને આ બી બેઝ નથી ગમતો, બી બેઝ નથી ગમતો, મને મારી પસંદગીનો બેઝ જોઈએ છે, તો એવી છૂટ મળશે. એવું ટીચરની પસંદગી નથી થતી, એ એક તકલીફ છે. log of a base b ના બરાબર શું લખી દીધું? log a ડિવાઈડ બાય log b. એટલે બેઝ હતો ને એ લોગમાં આવી ગયો. યાદ રાખવું સરળ છે. ઉપરનો ભાગ અંશમાં, નીચેનો ભાગ છેદ. અહીંયા તમને જે પસંદ પડે એ આધાર મૂકી શકાય. તમે કાં 10 લખવું હોય તો બંને બાજુ અંશમાં ને છેદમાં 10 હોવા જોઈએ. એવી ફ્રીડમ નથી કે અંશમાં 10 આધાર લખે ને નીચે 20 લખે. જે આધાર અંશમાં લખાય એ જ શેમાં લખવો પડે? છેદમાં લખવો પડે. તો આપણે આનો ઉપયોગ કરશું, અને આ આપણું જે સૂત્રની યાદી હતી એમાં એક એડ થશે. આને બોલાશે ચેન્જ ઓફ બેઝ. શું બોલાશે? ચેન્જ ઓફ બેઝ, આધાર બદલવાની રીત. હવે એનું ગુજરાતી કરતા ચેન્જ ઓફ બેઝ, અને પછી હંમેશા એવું જ બોલશો કે ચેન્જ ઓફ બેઝ, બરાબર. એટલે ધીમે 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 એનાથી ટેવાતા જવાય. અને પરીક્ષા પૂરી થાય પછી થોડુંક લેંગ્વેજને મહત્વ આપવું, ખાસ કરીને કોમ્યુનિકેશન. ખાસ કરીને શું? કોમ્યુનિકેશન. પછી એક ટાઈમ એવો આવશે કે પહેલા પ્રશ્ન હોય કે ઇંગ્લિશ નથી આવડતું, પછી એનું સોલ્યુશન મળે. કોન્સેપ્ટ નથી આવડતો, એનું સોલ્યુશન મળે. શીખી શકાય, પ્રેક્ટિસ દ્વારા માર્ક લાવી શકાય, પાસ થઈ શકાય. બધું ક્લિયર થતાં 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 આગળ જઈએ. પછી એક લેવલે પહોંચ્યા પછી નોલેજ રિપ્રેઝેન્ટ કરવાનો વારો આવે. જે તમે ગેઇન કરેલું છે, મેળવેલું છે, એને વ્યક્ત કરવું. તો જ્યારે રિપ્રેઝેન્ટ કરવાનું હોય ત્યાં કાંઈ એવું નહીં થાય કે 3500 ફી ભરી દો, પંકજ સર જઈને ઇન્ટરવ્યુ દઈ આવશે. ત્યાં તો આપણે જાતે જવું પડે. ઇન્ટરવ્યુ આપણું કન્ડક્ટ થયેલું આપણે આપવું પડે. ત્યાં રિક્વાયરમેન્ટ આવશે સોફ્ટ સ્કિલ. એટલે આપણે કેવી રીતે કોમ્યુનિકેટ કરીએ છીએ, કેવી રીતે આપણું બિહેવિયર છે, એક જ વાક્ય 5 અલગ અલગ રીતે બોલી શકાતું હોય, ક્યાં કેવું બોલવું જોઈએ, એવી થોડીક સાબુ હોવું જોઈએ. સાબુ તો એ કોમન સેન્સ, બરાબર. અને એ બધાનો ઉપયોગ થાય ત્યારે તમારો એક ઇમેજ ઊભી થાય કે આ કેન્ડિડેટ આવા છે, બરાબર. એક લેવલે પહોંચ્યા પછી તમે કોમ્યુનિકેશન દ્વારા તમારી સ્કિલને લોકો સમક્ષ બતાવશો. બધે કાંઈ આમ એવું પ્રિન્ટેડ ટી શર્ટ નહીં છપાવે કે આટલા માર્ક આવ્યા હતા, બરાબર ને. ત્યાં તમારે શું જોઈએ? સોફ્ટ સ્કિલ જોઈએ. અને એ ધીમે ધીમે આવે, તરત આવે. ઓકે. એટલે એના ઉપર ધીમે ધીમે ધ્યાન આપવું.
અને પછી વધારવું. રોજ 5 નવા શબ્દો શીખવાનો પ્રયત્ન કરવો. 5 કેવા શબ્દો? નવા શબ્દો. બહુ મર્યાદિત શબ્દ છે કોમ્યુનિકેટ કરવા માટે. આપણે આવડતા ન હોય ને એટલે નવા લાગે, પછી ફાવી જાય. ચેન્જ ઓફ બેઝ, આધાર બદલવાની રીત. આપણો ક્વેશ્ચન આવો હતો. એક તો આપણે સરળ રીતે, જેને આપણે સામાન્ય બુદ્ધિવાળી રીત કહી હતી, 64 જવાબ લાવવા 2 ની 6 ઘાત કરવી પડે તો વર્ગમૂળ 2 ની 12 ઘાત કરવી. ક્લિયર? તો એક આ રીત. બીજું ચેન્જ ઓફ બેઝ મેથડ, વર્ગમૂળ 2. તો ચેન્જ ઓફ બેઝમાં શું કરશું આપણે? log of 64 base 2, log of 2 raised to 1/2 base 2. જુઓ, આ b હતો એ છેદમાં આવે તો વર્ગમૂળ 2 છેદમાં આવી ગયા. પણ મેં વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2 નથી લખ્યા. શું લખ્યું? 2 raised to 1/2. હવે આ ઘાતાંકો એ ક્યાં આવી જાય? આગળ. 64 જવાબ લાવવા 2 ની 8 ઘાત. વર્ગમૂળ 2 નો 1/2 આગળ વધ્યું શું? log 2 base 2. 2 જવાબ લાવવા 2 ની, તો 8 ના છેદમાં 1/2, છેદનો છેદ અંશમાં 100. આ કઈ મેથડ દ્વારા ગણતરી કરી? ચેન્જ ઓફ બેઝ દ્વારા. 6 આવે જાગૃત અવસ્થામાં. બાર. તો 64 આન્સર લાવવા √2 ની કેટલી પાવર કરશો? 12. અને 2 ની 6, 4 ની 8 ની. ક્લિયર? નેક્સ્ટ 1728, 2√2, 2√3, 2√3. 1728 આન્સર લાવવા માટે, કેટલો આન્સર લાવવા માટે? 1728 માટે 2√3 કરવો પડશે. 2 વર્ગમૂળ 3. તો 2 વર્ગમૂળ 3 એક વાર કરો, 2 વર્ગમૂળ 3 2 વાર, 2 વર્ગમૂળ 3 3 વાર, ને 2 વર્ગમૂળ 3 4 વાર. એમ કરતા કરતા કેટલી વાર કરવું પડશે? 6 વખત 2√3 ની પાવર કેટલી? 6. તો 2 ની 6 ઘાત અને વર્ગમૂળ 3 ની 6 ઘાત. તો 2 ની 6 ઘાત 64, 3 ની 3, 1728. આ સમજાયું? 2√3 ની 6 ઘાતાંક કરીએ તો આન્સર કેટલો આવે? 1728 આન્સર આવે. ક્વેશ્ચન 9. log of 1 divided by 81. 1/81 ટુ ધ બેઝ કેટલો આપ્યો? ભાગાકાર હોય તો શું થાય? માઇનસ થાય. ચલો, log 1, log 1 0. 1 જવાબ લાવવા 9 ની 0 ઘાત કરવી પડે તો જ કેટલા આવે? 1. 81 આન્સર લાવવા 2. તો આન્સર શું આવે? -2. સાથે લખતા જાઓ. બાકી છે આ
ક્યાંથી? અહીંયાથી. છઠ્ઠું થઈ ગયું. ચાલો, કોઈને બાકી હોય તો લખી લે. આપણે મોસ્ટ પ્રોબેબલી કાલે લોગેરિધમ ફિનિશ થઈ જશે. બરાબર. ટોટલ ચેપ્ટર 6 પૂરા થશે. 4 કયા? લોજિકલ રીઝનિંગ અને 2 કયા? પહેલું બીજું. માર્કના વેઇટેજ પ્રમાણે અહીંયા ધ્યાન, અગત્યની વાત સાંભળી લે. ભાવેશ સરે ચોથું ચલાવી દીધું. સેન્ટ્રલ ટેન્ડન્સી આખું પૂરું. તો એમના પોર્શનમાં 25 માર્કનું ફિનિશ. આપણે કન્ઝર્વેટિવ ચાલીએ પણ 25 તો પૂછાય. 2 ચેપ્ટર ભેગા થઈને સેન્ટ્રલ ટેન્ડન્સી અને 14 કે 13 માર્કનું તો ખાલી ઇન્ટરેસ્ટ વાળું ચેપ્ટર જ છે. ફાઇનાન્સ 4th, મેથેમેટિક્સ ઓફ ફાઇનાન્સ, અને 10 માર્કનું બીજું ગણો તો કેટલા થયા? નિયર અબાઉટ 25 માર્ક્સ. 20 માર્કનું લોજિકલ રીઝનિંગ, 45. 5 રહ્યા. 5 રહ્યા બાકી. એમાં ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 એનું કમ્બાઈન કોન્ટ્રીબ્યુશન 8 માર્કથી 9 માર્કનું છે. હા, 2નું 8-9 માર્ક. હવે અહીંયા ધ્યાન આપો. બસ ડિસ્કશન નહીં. અહીંયા ધ્યાન. હવે ફોર એક્ઝામ્પલ 95 સ્ટુડન્ટનો ક્લાસ હોય તો આજે જુલાઈનો એન્ડ છે, રાઈટ? ડે ઓફ 31st ઓફ જુલાઈ તારીખે છે ને. તો ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, 5 months. એટલી 100% પોસિબિલિટી છે કે 50 માર્ક ન આવે એની 0. 5 મહિના ચાલી ગયેલો સિલેબસ, એપ્રોક્સિમેટલી 55-60 માર્ક. તો હવે પાસ ન થઈ શકાય એવો ક્વેશ્ચન રહેવો જોઈએ નહીં. ખાલી રોજ 5-5 પ્રશ્ન ગણીએ તો પણ 900 MCQ ગણી શકાય આટલા દિવસોમાં. ખાલી કયા ચેપ્ટરના? આ લોજિકલ રીઝનિંગના ને આના. ઇન બિટવીન આટલા દિવસોમાં જેટલી તમે એપ્લિકેશનમાં પરીક્ષાઓ આપો છો એના દ્વારા રિવિઝન થશે અને બીજા ત્રીજા ઘણા બધા સોર્સિસ દ્વારા રિવિઝન. મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે તમારે પ્રેક્ટિસ દ્વારા એ લેવલે તો પહોંચવું જ પડે કે આ જે 2 ચેપ્ટર ભાવેશ સર વાળા, 4 લોજિકલ રીઝનિંગના અને બીજા 1-2 આપણે જે ગણી લીધા એના દ્વારા કોઈને 50થી ઓછા માર્ક આવે 2 કલાકની અંદર એટલું અટેમ્પ્ટ તો બેડ મિનિમમ થઈ જવું જોઈએ. અને હવે વાત રહી સાચા જવાબ સુધી પહોંચવાની. બરાબર? અટેમ્પ્ટ કરવું અને સાચો જવાબ અટેમ્પ્ટ. એના માટે જે તમને ચેપ્ટર વધારે સારી રીતે ફાવતા હોય એના જેવા પ્રશ્નો, એનાથી ફેરવેલા પ્રશ્નો, સિમિલર ક્વેશ્ચન, થોડાક કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન, બધાની વારંવાર પ્રેક્ટિસ કરવાની. તો શું થશે એ તમને બેનો બેનિફિટ કહું. સપોઝ તમે ઇકોનોમિક્સ, મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક આવા 2-3 સબ્જેક્ટમાં વધારે કોન્ફિડન્ટ હોય તો જે થિયરેટિકલ પાર્ટ છે, જે કદાચ ટીચર ભણાવનાર પોતે પરીક્ષા દેવા બેસે તો પણ ડિફિકલ્ટ પડવાનું હોય, કારણ કે એને મેમરાઇઝ કરવાનું છે. તો જે વધારે સારી રીતે યાદ રાખી શકે છે વ્યક્તિ એ વધારે સારું પરફોર્મ કરશે, કારણ કે એ જે પરફોર્મન્સ છે યાદશક્તિનો ખેલ છે. એ પરફોર્મન્સ શેનો ખેલ છે? યાદશક્તિ. એમાં કોઈ લોજિક નથી. એમાં તમે ટાઈમ આપી શકશો. બરાબર? ને બીજું, જેણે આપણને આમ શંકાની નજરે જોતા હોય કે આ પાસ થશે કે નહીં થાય, એના માટે સ્ટોરી બનાવી શકીએ.
રિઝલ્ટ આવે પછી. બરાબર? જે આપણને અંડર એસ્ટિમેટ કરતા હોય કે આને મેથ્સ તો ક્યાં આવડતું હતું 8મા ધોરણમાં, એ ત્યારની વાત હતી ભાઈ. બરાબર? એટલે આપણે બિલો કોન્ફિડન્સમાં નહીં અને ઓવર કોન્ફિડન્સમાં નહીં, બેલેન્સ ફોર્મેટમાં જાન્યુઆરી સુધીમાં એટલી પ્રેક્ટિસ ને પ્રિપેરેશન કરી લેવાની કે પાસ થાશો કે નહીં થાય એ પેપર દેવા બેઠા પહેલા જ ખબર હોય કે આટલું તમારે આવી જ જશે, આમાં કોઈ ડાઉટ જ નથી. બરાબર? જે સ્ટુડન્ટને રેન્ક લાવવા સુધીના ટાર્ગેટ છે એના માટે પણ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. હવે ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ હોય તો પણ આપણા જ ક્લાસમાંથી ઓલ ઓવર ઇન્ડિયામાં જે સ્ટુડન્ટ ફાઉન્ડેશન દેવા બેઠા હોય એમાં 41th રેન્ક પણ આવેલો છે. જો 41th આવે તો 11th થઈ આવે ને 8th થઈ આવે, ફર્સ્ટ થઈ આવે. એનાથી તમારી કઈ કાબેલિયત ઓછી થઈ જતી નથી. બરાબર? જેટલું ડેડિકેટેડ એફર્ટ્સ હશે એટલું પરિણામ સારું આવશે. પણ પહેલી પ્રાયોરિટી આપણી કઈ રહેશે? 50. તમને 50નું પૂરું ફાવતું હોય તમે ઇમ્પ્રૂવ કરો, ડઝન્ટ મેટર, કોઈ વાંધો નથી. અમારી ફર્સ્ટ રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ્સ યોર પેરેન્ટ્સ છે કે તમને પહેલા 50 પૂરા કરે. બરાબર? કારણ કે એને ફી ભરી હોય એને ડાઉટ હોય. હોય ને ડાઉટ? ચલો જુઓ, 10મો ક્વેશ્ચન, MCQ 10th. હવે વાતો નહીં, આ લખી લ્યો. log A ડિવાઇડ બાય log B. આને કઈ મેથડ કહેવાશે? ચેન્જ ઓફ બેઝ. અને ઘણા બધા એક્ઝામના પેપર બનાવનાર જે ICAI મેમ્બર્સ હોય એની રૂટીન પેટર્ન એવી હોય છે કે 100માંથી 30-35 MCQ એઝ ઇટ ઇઝ હોય. તો જ્યારે તમે તૈયારી કરવા અત્યારે બેસો ત્યારે 1 મહિનો એવું ટાર્ગેટ રાખવાનું, ટેક્સ્ટ બુક ખોલવાની, 10 ક્વેશ્ચન લઈને રેન્ડમલી તમારે જે ચેપ્ટરના ગણો હોય એ આવડતા હોવા જોઈએ. પાછી બીજા 10 લેવાના, ત્રીજા 10 લેવાના. મારી જેમ ભૂલી જવાતું હોય તો પાછું અઠવાડિયા પછી એ જોઈ લેવાનું કે આપણે 10 પહેલા તે દિવસે ગણ્યા તે અત્યારે આવડે છે. બરાબર? એમ કરીને પણ પહેલા તમારે મનથી સ્વીકારવું પડે કે હા થઈ જશે. 50% કામ ત્યાં થાય. ન આવડતું હોય ત્યારે તે ને બીમાર હોય ત્યારે તે. એવા માણસો ઝડપથી સાજા થાય છે, એવું સ્વીકારી લે કે મને સારું થઈ જશે. ક્લિયર આટલું?
એક આ હોમવર્ક કલેક્ટ કરી લો, જે ન લાવ્યા હોય ત્યાં ટીક કરી દેજો. ગર્લ્સનો હા 9 ની 1/2 કરવી તો 1/81 નો આવી જાય. 9 નો વર્ગ કરી 81 1/81 થઈ ગયું ને. આવું છે. 9 ની ઘાતાંક કેટલી કરો? 1/81 આવે. કરો. આપણે 1/2 કરી. હા 1/2 કરો તો વર્ગમૂળમાં 9 થાય. હા ઓકે ઓકે 1 -2 કરવાનું. શું છે? કોણ બાકી? યોગ સાગર, યોગભાઈ, સ્વેનિલભાઈ. હર્ષિદ, શું ક્રિએટિવ રીઝન છે તીર્થ તે જાણે ન હોમવર્ક લાવવાનું? એક્ઝામ આજે એક્ઝામ હતી એટલે હોમવર્ક નથી લાવ્યા. બીમાર હતા, ભૂલી ગયા હતા. હા કંઈક સારા બાનાઓનો ગણ અનંત ગણ છે, એમાંથી એકાદો આપો સરસ એલિમેન્ટ. યોગભાઈ, એક્ઝામના કારણે. ઓકે, સારું પસંદગી. સ્વેનિલ, અમને એમ કે નથી જોવાના એવું ગાનું છે. આમ તો વાંક મારો જ કહેવાય. હોમવર્ક આપે તો રોજ જોવું જોઈએ, ક્યારેક જોવો તો અમારી ભૂલ. બરાબર.
હોમવર્ક આપો તો રોજ જોવાય ને, તમારી જ કુટેવ છે, રોજ જોતા નથી તો અમારી ભૂલ ન લાગે. ચાલો તો ગર્લ્સમાં શું છે, બધાનું થયું? ઓકે, તો સ્વનિલભાઈ, યુગભાઈ, હર્ષિદ અને તીર્થ તેજાણી, તમારે આજે ઇન્ટરનલ એક્ઝામ ક્યારે પૂરી થવાની? આજે ઇકોનોમિક્સ અને કાલે અકાઉન્ટ. 3rd of August. 3rd of August. 3rd કે 4th જ્યારે પોસિબલ હોય, મેક્સિમમ 4th of August સેમ હોમવર્ક 25 times each question. બરાબર? ચાલો, એના માટે રિટર્ન લેખિત હોમવર્ક આપી દઉં કે યાદ રહેશે? યાદ રહેશે. ઓકે. કોઈ કમ્પ્લેન હોય કે સરે અમારી સાથે આવું કાર્ય કર્યું તો નીચે મળી જવું. ચાલો હવે કંઈક નવું શીખીએ પાછું. log of 0.0 to the base 2. ચાલો અહીંયા ધ્યાન આપો. આપણે 2 ની 1 ઘાત કરીએ તો શું આન્સર આવે? 2. 2 ઘાત કરશું તો 4. 3 ઘાત કરશું તો 8. એમ સંખ્યા મોટી થતી જશે. જેમ અહીંયા ઘાતાંક વધશે એમ આ જવાબ કેવો થશે? મોટો થતો જશે. આપણે તો જવાબ શેમાં લાવવાનો છે? પોઈન્ટમાં. 2 ની ઘાતાંક એવી લખવાની કે જેથી જવાબ કેવો આવે? 0.625. એક જવાબ લાવવો હોય, આન્સર અહીંયા કેટલો લાવવો હોય? 1. તો અહીંયા ઘાતાંક કેટલી કરવી પડે? 0. 1 થી નાનો નંબર 0, અને હવે આપણે 0 થી નાનો નંબર જોઈએ છે. 0.0625 એટલે માઇનસમાં જવું પડે. તો આપણે પહેલા જ કીધું હતું કે આધાર ઘાતાંકમાં જે આ ઘાતાંક છે એ હંમેશા પૂર્ણાંક સંખ્યા હોય. ધન પણ હોય અને ઋણ પણ હોય, પણ કેવી સંખ્યા હોય? પૂર્ણાંક. તો પૂર્ણાંક સંખ્યા પ્રમાણે 0 થી નાનો પહેલો પૂર્ણાંક કયો આવે? માઇનસ. તો 1/2 નો જવાબ 0.5 થાય. 1/- -1 પછી -2 લખીએ તો 1/4 -2 કરીએ ઘાતાંક તો કેટલી થાય? 1/4. 2 નો વર્ગ કેટલો થઈ જાય? 4. પણ માઇનસ હોય એટલે ક્યાં લખાય? 1/. તો 1/4 કેટલા? 0.25. હવે -3 કરીએ તો 1/8. 4 ઘાતાંક કરીએ 1/16. આવી ગયું? તો 0.0625 લાવવા માટે કેટલી ઘાતાંક કરવી પડે? -4 ઘાતાંક કરવી પડે. તો શું આન્સર આવે? નન ઓફ ધીસ. હવે જો આપણા પોકેટમાં સાબુ હોય તો આપણે એવું વિચારી શકીએ, ધ્યાનથી સાંભળવું, આધાર તરીકે કઈ સંખ્યા છે? 2. 2 ની ઘાતાંક કરીએ તો નાનામાં નાનો જવાબ 1 આવે. 2 ની 0 ઘાત 1. 2 ની 1 ઘાત કરો તો 2. હવે જે કાઉન્સમાં લખ્યા છે એ 0 થી પણ નાના લખ્યા છે, 0.0625. એ એવું સૂચવે
કે 2 ની ઘાતાંક નેગેટિવ લેવી પડશે? એબીસી ઓપ્શનમાં કોઈ નેગેટિવ નથી, તો આન્સર શું આવે? નન. આવી પ્રવૃત્તિથી શરીર તંદુરસ્ત રહે, વજન 80 કિલો અપ રહે, કારણ કે આપણે ગણતરી કરતા નથી એટલે વેઇટ લોસ થાય નહીં. આપણે કોનો યુઝ કરીએ છીએ? સાબુ. કોમન સેન્સ માટે એક વાક્ય છે, કોમન સેન્સ ઇઝ નોટ સો કોમન. કોમન સેન્સ ઇઝ નોટ સો કોમન. એમસીક્યુ વાળી એક્ઝામમાં દિમાગ આળસ તરફ વધારે જતું હોય તો કોમન સેન્સ વધારે ડેવલપ થાય. ગણતરી કરવી નથી તો શું વિચારવાનું? તો 0.0625 લાવવા 2 ની કેટલી ઘાતાંક કરવી પડે? -4. બરાબર. ઘણા બધા રસ્તા છે એક જ વસ્તુ વિચારવાના. આને આમ પણ વિચારી શકાય કે લોગેરિધમ 1/16 બેઝ કેટલો? 2. ભાગાકારનો નિયમ લાગે, log 1 log 16. તો 1 આન્સર લાવવા 2 ની 0 ઘાત, 16 આન્સર લાવવા 2 ની 4 ઘાત. એક ગણતરી આમ પણ થાય. એક ગણતરી જ ન કરવી હોય તો શું કરવાનું એ સમજાવ્યું. અને ખબર કેમ પડે ઘાતાંક નેગેટિવ આવે? તો કે જો જવાબ પોઈન્ટમાં હોય તો સમજવાનું કે ઘાતાંક નેગેટિવ આવશે. કારણ કે અહીંયા 2 હોય કે માનો 8 પણ હોય તો બધા જ આધારની 0 ઘાતનો જવાબ કેટલો આવે? 1. તો 1 થી નાની સંખ્યા લોગેરિધમમાં હોય એ એવું સૂચવે કે ઘાતાંક કેવી હશે? નેગેટિવ હશે. તો જ કેવો આન્સર આવે? 0 પોઈન્ટ આવે, નહીતર આવે. બરાબર. તો ક્વેશ્ચન કેટલામાં સોલ્વ થયો? 10મો. હવે જુઓ ક્વેશ્ચન નંબર 11. 11માં શું કીધું છે? લોગેરિધમ 2 ની વેલ્યુ કેટલી? 30/10 અને લોગેરિધમ 3 ની વેલ્યુ કેટલી? લોગેરિધમ 3 0.4771. તો કોની વેલ્યુ શોધવાની? log 6. તો 6 વેલ્યુ શોધવી હોય તો આપેલી 2 વેલ્યુ ઉપયોગમાં આવે એવું વિચારવું પડે. 6 એટલે 2 × 3. ગુણાકાર હોય તો શું કરવાનું? સરવાળો. log 2 log 3. log 2 કેટલા? અને log 3 કેટલા? 0. સમજાશે? 6 ના કયા ભાગ પાડ્યા? log 2 log 3. એવી રીતે 2 × 3. હવે આના જેવો સિમિલર ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 17. 17. log 2 base 10. કેટલા આપ્યા? 0.3010 કે x આપ્યા છે. log 3 base 10 y. અને શોધવાના કોને?
લોગેરિધમ ઓફ 60 બેઝ 10. તો 60 બેઝ 10 ને લખાશે 2 into 3 into 10. બે ગુણ્યા 3 ગુણ્યા 10. તો શું લખાય? log 2 બેઝ 10 log 3 બેઝ 10 અને 10 બેઝ 10. તો 10 બેઝ 10 કેટલા થાય? આવો જવાબ છે x plus y plus y. બરાબર. ક્વેશ્ચન 17, 18 અને 19 આ ત્રણેય એક જ કોન્સેપ્ટ પર આધારિત છે.